વરસાદે ભલે વિરામ લીધો હોય પરંતુ અમદાવાદ શહેરના રસ્તાઓની ગંભીર સમસ્યા હજુ પણ તેવી ને તેવી યથાવત છે। ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે સ્માર્ટ સિટીના રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા। શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર નાના મોટા ખાડાઓ પડી ગયા। ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ ઉબડખાબડ બની જાય છે। આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે। સ્થાનિક નાગરિકોમાં આ બાબતે રોષ છે અને તેમની મુખ્ય માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય અને મજબૂત રસ્તાઓ બનાવવામાં આવે, જેથી લોકોને રોજબરોજની હાલાકીમાંથી કાયમી છુટકારો મળી શકે। ખાડામાં તો બધી પ્રોબ્લેમ જ છે। જો અત્યારે મહિના પહેલાં જ આ રોડ બન્યો અને તૂટી ગયો, તો રોડ બનાવો તો કોઈ સરકારને વિનંતી કે કોઈ સારો રોડ બનાવો। એક જ મહિનામાં તૂટી ગયો, આવતા જ મહિને રોડ બન્યો નવો અને આ મહિનામાં તૂટી ગયો રોડ। એટલે કોઈ સરકારી કામ કરતો વ્યવસ્થિત કરો, ને તો આરસીસી જ કઢાવી દો। હવે તો આખા ભારતમાં આપણું તો એક જ વિનંતી કે આરસીસીનો રોડ બનાવો।